જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે આપણે કોના માટે જીવીએ છીએ। મિત્રો, જીવનમાં આપણે જે કાર્ય કરતા હોઈએ, આપણી આજીવિકા માટે હોય, આપણા વિકાસ માટે હોય કે આપણી જે કાંઈ જરૂરિયાત સંતોષવા માટેનું હોય, ક્યારેક ક્યારેક તો દરેકને આ પ્રશ્ન થતો જ હોય છે કે આપણે કોના માટે જીવીએ છીએ। ઘણા તો સખત મજૂરી કરતા હોય છે, વેઠ ઉતારતા હોય છે પોતાના શરીર સાથે, અને પ્રશ્ન ઘણી વખત આપણને બધાને થતો હોય છે કે આપણે કોના માટે જીવીએ છીએ। જરાક ગંભીર પ્રશ્ન છે અને અમુક મિત્રોને જરા ખોટું લાગી જાય તેવી બાબત પણ છે, પરંતુ મિત્રો આપણે આ ઉપર જરા વિચાર કરવો મને જરૂરી લાગ્યો। મિત્રો, આપણે જેના માટે મહેનત કરીએ છીએ કે જેના માટે આપણે જીવીએ છીએ, જેનું આપણે ધ્યાન રાખીએ છીએ, જેને આપણે મહેનત કરીને રોજગારી પૂરી પાડીએ છીએ કે જેની જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ, એ લોકોને આપણી કદર છે ખરી। રાત દિવસ એક કરીને આપણે જેમના માટે અતિશય શ્રમ કરીએ છીએ, એ લોકોને આપણું કોઈ મહત્વ છે ખરું? મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આપણે એમના માટે તો ઘણું બધું કરીએ છીએ, આપણા પરિવારજનો માટે, આપણા કુટુંબીજનો માટે કે આપણા અંગત સગા માટે, પરંતુ આપણને તો એ લોકો એકલી માત્ર ને માત્ર નફરત જ કરતા હોય છે, એવું મને ક્યારેક ક્યારેક લાગે છે। ખેર, દરેક માણસની વિચારધારા જુદી જુદી હોય છે, પરંતુ મને એવું લાગ્યું કે આ બાબત ઉપર આપણે જરાક વિચાર કરવો જોઈએ અને આપણા માટે પણ જીવવું જોઈએ। આપણું પોતાનું પણ એક અલગ અસ્તિત્વ છે, આપણી પોતાની એક અલગ દુનિયા છે, તેમાં ધ્યાન આપવું જોઈએ, તેમાં રસ લેવો જોઈએ અને પોતાના વિકાસ માટે પણ કંઈક કરતા રહેવું જોઈએ। બીજાના માટે આખરે આપણે ગમે તેટલું કરીશું તો છેવટે એમ જ કહેશે કે આણે તો મારા માટે કાંઈ ના કર્યું। થશે, અનુભવ થશે જીવનમાં, વહેલા મોડા તમને એ અનુભવ થશે જ। ગમે તેટલું આપણે બીજા માટે કરીશું, છેવટે એ જ સાંભળવાનું રહેશે કે આણે તો મારા માટે કાંઈ ના કર્યું। તો મિત્રો, થોડુંક આપણા માટે પણ જીવીએ, આપણને જેમાં રસ છે, આપણો જે શોખ છે, આપણને જેમાં આનંદ આવે તેવી બાબતોમાં પણ આપણે સમય આપીએ। બીજા માટે તો આપણી પાસે ઘણો સમય છે, પોતાના માટે પણ સમય ફાળવીએ જરા, તો આપણને જિંદગી જીવવાની મજા આવશે। અન્યથા બીજાઓ માટે તો આપણે જીવવાનું છે જ। જરા આ બાબત ઉપર વિચાર કરજો તમે। કોઈ માટે બહુ ઘસાઈ જઈએ, તન તોડ પ્રયત્નો કરીને કોઈ વ્યક્તિનું સારું કરીએ તો પણ આપણને એમ સાંભળવા મળે છે કે અમે ક્યાં કહેતા હતા। ત્યારે આપણા પગ નીચેની જમીન સરકી જતી હોય, આપણી ઉપર આકાશ પાતાળ તૂટી પડતા હોય એવું લાગતું હોય છે। ત્યારે એમ લાગે છે કે આ બધું આ લોકો માટે કાંઈ ના કર્યું હોત તો સારું હતું, કમસે કમ આવું તો સાંભળવા ના મળત, એવું થતું હોય છે। તો મિત્રો, આપણા માટે પણ જીવીએ, આપણું પોતાનું પણ એક અસ્તિત્વ છે, આપણી પોતાની એક દુનિયા છે, આપણા પોતાના એક શોખ છે, રસ છે, આ દુનિયા આપણા માટે પણ જોવાલાયક છે। બીજા પાછળ એટલી બધી મહેનત કરીને એમનું ભરણ પોષણ કે જે કાંઈ તમે કરતા હો એમાંથી આપણા માટે પણ સમય કાઢીએ અને પોતાના જીવનને બહેતર બનાવીએ, અનુરૂપ બનાવીએ, અનુકૂળ બનાવીએ આપણા માટે, કે આપણને એમ લાગે કે નહીં આપણે જીવન જીવ્યા, અન્યથા આપણી પાસે એક દિવસ પછતાવાનો
સમય રહેશે, પસ્તાવાનો જ વારો આવશે. આપણી પાસે કાંઈ નહીં હોય મિત્રો. તો આજે આ વિષય ઉપર આટલું બસ. જય માતાજી મિત્રો.